સવારે દોસ્તો તમે લોક તો આપણે લેસ્ટ કે છે ને એટલે વાગ્યું હતું અને બીજો દિવસ થઈ ગયો. અને જો આજ તો એટલું બધું દુખાતું નહીં અહીંયા થોડું ઘણું શું કે ખાવતા બહુ દુખાય. ખાવું એટલે શું થાય કે દાળ બહુ દબાવો ને એટલે બધું દુખાય. આમ તો નહીં દુખાતું પણ બોલું તાણે દુખાતું નહીં. આમ બીજું તો આ વાગ્યું હતું કાલે એ હતું એ તમે દેખાડું. અને અહીંયા પગમાં પેલું દેખાતું નહીં હોય તો એટલું બધું થોડું ઘણું હોય એટલે બસ. અને હવે મમ્મી સવારમાં ઉઠી ચેક કરે છે મને કે મમ્મી કે બહુ કંઈ વધારે વાગે નહીં કે દુખતું નહીં બધું પૂછતી હતી. તમે શું એટલું બહુ વાગે નહીં હવે વિશાલને બીજું બેન્ડેજ લાવવાનું તો બીજું બેન્ડેજ લાવે છે એમણે મમ્મી મૂકી તો મેં કીધું તો બેન્ડેજ લઈને આવશે થાય લઈને આવશે ત્યારે બેન હવે એવું હોય કે હવે જો ને હવે થોડું સારું લાગે છે. કાલ મતલબ કે શું થયું હું પડેલ તો સિયા ચક્કર આવી ગયા એ લીધે આમ થોડું નહોતું મજા આવતી. તરત મેં ગમે તે કરીને બાઇક ચાલને લાવ્યો પણ પછી એટલા જ્યાં સુધી ઘરે આવ્યા ત્યાં સુધી તો આમ કમ્પ્લીટ થઈ ગયું. અને પછી ઉપર ચડ્યો ને પપ્પાને દેખાડો પપ્પા એટલે કઈ વાંક આવ્યા તો બધું નાનું ઓછું કહેતું. હવે આપણે જાગી ગયા આપણે હવે એટલું કંઈ દુકાન થતું નથી પણ એ જોવું જો આપણે આજનો વ્યૂ જો ખાલી આજ વરસાદ આવવાનો હોય ઓલા વખતની જેમ. તો આજે કામ ઓલું વરસાદ આજે રાતે આવશે રાતથી ગમે ત્યારે આવવાનો વરસાદ જે થાય. આજે એવું હતું ભાઈ રેનકોટ પહેરીને જવું પડશે નગર નહીં થાય. કારણ કે આજ વરસાદ એવો આવવાનો ને કે પછી તમે જુદો ઘણા દિવસ પછી વરસાદ આવે. હા બીજું હું તમને શું દેખાડું છું કારણ હું લઈ હતો ફોન અને ગીટાર લઈ ગયો તો આપણે મેં એમાં તો કાલ થયો કે મારા ફોને નસીબ નસીબ બીજું એટલો સારો જ હતો કારણ કે ફોને તો કશું થયું એવું આટલો ક્રેક ના પડે ફોન ના કારણ કે ફોન અંદર ખીચમાં હતો એ નીકળ્યો જ નહોતો બહાર બોલો એટલો નસીબ હતો હાલ. અને આ જો કાલે ગિટાર લઈને આવ્યો હતો તો ગિટાર આવી છે તૂટી ગયું પણ અંદરથી કંઈ અસર થયું નહીં તો કંઈ થયું નહીં સમજો. બસ ખાલી આ બહારથી ખાલી દેખાય બહારથી મને એવું લાગ્યું હતું કે આનો બહુ વધારે વાગ્યો છે પણ જ્યારે ખોલીને જોયું ને જે દેખાડો તમે ખોલી જો એ મારી ગીટારમાં પડશે એમાં દેખાડો કશું થયું નહીં ગીટારને કશું થયું નહીં. જો આ તો એવું જ છે કશું થયું નહીં. પછી મેં ગીટાર વગાડી નહીં ગયું તો એ કમ્પ્લીટ લાગી ગયું મેં ક્યાંય આમ કંઈક ખોટ નથી એમ. આટલું જોવા હતું અને ગીટારને કંઈ જ થયું નહીં. મને મારી કરતાં વધારે ચિંતા મારા ગીટારની હતી. મેં તું કે ગીટાર ભાગી હશે તો પછી યાર કરશું યાર પપ્પા તો લઈ નહીં પાછું ફરે એટલે મેં કીધું. પણ બાઇકમાં જે મને બાઇકમાં થોડું અફસોસ થયું બાઇક સૌથી વાગ્યું તો બાઇકમાં વાગ્યું કારણ કે બાઇકમાં એક સ્ક્રેચ પડી ગયા આગળના હેડલાઇટમાં. હા છે કે મને એટલું વાગ્યું નહીં તો આપણે એ હતું. અને હવે આપણે નાવાનું કરીએ અહીં પહેલાં તો નહીં લઈએ આપણે હવે. સો ફાઇનલી ગાઈસ હવે આપણે અહીં નહીં લીધું છે અને હવે આપણે જોબ થઈ ગયા હતા તો આજ હવાનો જોબ હતો એટલે વિડીયો નહોતો ઉતાર્યો. તો હવે આપણે ઘરે આવી ગયા છે અને હવે આપણે ઘરે આવી ગયા તો જોયું ને તો બધા જતા રહે બોલું. હાલ બધા ગયા મામાના ઘરે પેલા રાધી આવી હતી રાધી મારી બેન માસીની છોકરી તો તે આવી હતી તેના મીકવા જ્યાં પેલા મામા ઘરે તો તે મામા ઘરે હતી તો હવે ત્યાં છે બધા લોકો અને હું ઘરે એકલો છું તો અને હવે થોડું સારું લાગે કારણ કે જો ને હવે ત્યારે થોડું સારું લાગે હવે અસ્તમ આમ એટલું કંઈ લાગતું નહીં. પણ જો જે સવારે મને દુખાયું હતું ને એ જોડે દુખાયું હતું. શું થયું કે હું રાતે ગયો તો આપણે ઓફિસે નીચે હુવા અને ત્યાં હું નીચે ઊંઘી હતો અને પછી હું થોડીક વાર પછી હું આમ હલન ચલન કરીને તાણમાં કશું થયું નહોતું એટલું બધું પણ જે તો હું થોડીક વાર પછી હું સૂઈ ગયો ને એટલા મત મને એવું દુખાયું મતલબ એવું દુખાયું હતું બરતું હતું રાતે. પછી મેં તરત થોડું સહન કર્યું અને પછી સવારમાં ઉઠ્યો ને આમ પગ ઊભો કરવાનું મન ના થાય એવું થાય તો હું હવાનો ઉઠ્યો અને પછી પછી મેં યાદ જોયું તો સીડીઓ પછી સીડીઓમાં ચડતા તો મારો પગ દુખવા લાગ્યો હતો. તો પછી માણમાં સીડી જોડે પણ હું જાણે નહીં આવ્યો ને એ પછી મારું જે શરીર આમ લોતું આમ થઈ ગયું મસ્ત. પછી આમાં એટલો બધો દુખાવો લાગતો નહોતો
પણ જે હવાર દુખવા લાગતું હતું પછી એ ટાઈમે હતું, પણ હવે નથી એટલું બધું. અને હવે આપણે એક તમને બાઇકે દેખાડશું, પણ હવે મારા ફોનમાં ચાર્જિંગ નહીં ને એને લીધે લાઇટ તમને લાઇટ નથી આવતી, અને ફ્લેશ લાઇટ ચાલુ નહીં થાય તો ત્યાં સુધી એટલા તો બાઇક દેખાડશે નહીં. તો હમણાં આપણે મમ્મી આવે ને, મમ્મીનો ફોન લઈને આપણે નીચે જઈએ અને પછી તમને દેખાડીએ કે બાઇકની હાલત શું થઈ. તો આપણે મમ્મીનો ફોન લઈ જશું રાતે. ફાઇનલ કહે છે આપણે તમને દેખાડું કે બાઇકની હાલત બેલ કેવો છે, હે ને. તો આપણે પહેલાં બાઇક તમને એક વખત ચેક કરી લઈએ, કારણ કે હું તમને દેખાડવાનું રહી ગયું કે તમને ગીટાર તો દેખાડું પણ બાઇક તમને દેખાડું નહોતું કાલે, તો તમને દેખાડ્યું. જો સૌથી પહેલાં આ બાઇકમાં આમ તો તમને કહી દે એટલો ફરક નહીં લાગે. જો એ જ બાઇક હા આપણે કંઈ એવું કંઈ હોય નહીં એમાં, પણ આમથી તમે જોશો ને આ જો કાલે પડે તો તેમાં આ લીસાટા પડી ગયા. હવે તો આ બાઇક પડ્યું એટલે કે હવે આ વસ્તુ ઠુકાઈ હતી. તો એ અને બીજી વસ્તુ તમને કહી દઉં, એક આ બસ આ અને એક અહીં નીચેનું બસ આટલી વસ્તુ ઠોકાઈ હતી. આના સિવાય આપણે બાઇક કશું જ થયું નહીં. અને આપણે બાઇક એટલે એક હજુ સારું જ છે, કંઈ એવું કંઈ હદ નહીં કે આમ બહુ મોટું નુકસાન થયું એવું કંઈ નથી. આ તો શું નાનું મોટું નુકસાન છે કે જે થઈ જાય એવું હોય, પણ મોટું નુકસાન થાય તો થોડું વાર લાગે એવું, પણ નાનામાં તો થઈ જાય એવું. સર્વિસમાં આપશું તો કહી દઈશું કે આ બધું વસ્તુ થઈ ગયું હોય તો ખાલી આ કરી આપજો, એ આપણે કહીએ કે એમાં કંઈ વાંધો નથી. ઉપરથી અમારો વીમો હોય એટલે વીમો એ અમારે ચાલે, એટલે વીમો હોય ને ત્યાં સુધી કંઈ ટેન્શન નહીં. તો એ રીતે તો આ વખતે સર્વિસ કરવાનું થાય ને તો કહેવું પડશે કે આ બધું હોય ને આ બધું સ્ક્રેચ ઓલું અને ઓલું આ એ વસ્તુ આપણે હરખી રીતે કરી આપવું આપણે, કારણ કે જો બાઇક હવે પહેરે એટલે સારું લાગતું નહોતું એટલું બધું ને. તો આ હતું. અને હવે આપણે સીધા ઘરેથી કારણ કે હવે કોઈ હા નહીં, અને હું આવ્યો તો ફ્લેટની આપણે બહાર. મેં કીધું કે પેલા બાઇક ખાલું આપણે બહુ ટાઈમ થઈ ગયો હતો. મેં કીધું કે હવે ફોન આવ્યો હાથમાં, અને હવે ફોન આવ્યો હાથમાં એટલે હું સીધો લઈને નીચે આવી ગયો અને બાઇક દેખાડવા માટે. તો હવે આપણે સીધા ઉપર જઈએ તો એવું તો થોડું આપણે આટો મારી લઈશું, કંઈ વાંધો નહીં. આપણે સવાર રાતના સમયમાં બધું આવું જોઈએ, આમ સુનસાન આવું બધું હોય. બહુ દિવસ થઈ આપણે ઉપર ફ્લેટ જોવા જયા નહીં, આપણે બહુ દિવસ થઈ ગયા. જશું આપણે થોડા દિવસમાં, આપણે થોડો ટાઈમ મળતો નહીં એટલે શું કરીએ આપણે હવે ટાઈમ મળશે એટલે આપણે જશું. હજુ આપણે ટાઈમ મળતો નહીં એનું કારણ એવું કે આપણે પછી ઘરે આવી મોડા અને બધું એવું બધું હોય એટલે તો આપણે ટાઈમ નીકાળવો થોડું કાઢવું પડે. બીજું કંઈ નહીં, આપણે ટાઈમ નીકાળી લેવી પણ થોડું વાર લાગે, બીજું કંઈ નહીં. હવે આપણે આવતા સોમવારે આપણે ટેરેસ પર જવું પડશે, કારણ કે બહુ જ દિવસ થઈ ગયા. હું બોલે તો વચ્ચે પણ તો એમ આપણે જ્યાં નહોતા ને, તો આપણે જશું થોડીક દિવસમાં. તો ભાઈ આપણે અહીંયા હોવાની તૈયારી કરી છે. હું વિશાલ બહાર બહુ ઉઠા બેન, વિશાલ જો અહીંયા બેન મોબાઈલ ચેક કરે અને હું એડિટિંગ કરું બેન. તો આ એડિટિંગ પતાવીને આપણે અહીં હોવાની તૈયારી કરશું. તો આ વિડીયો અહીંયા એન્ડ કરીશું. તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો. તો મળી આવા નવા વિડીયોમાં ત્યાં સુધી